સ્થળ પર સાપુતારામાં હાલ જે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, જેને લઈને હવે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન છે તે કરવામાં આવ્યું હોવાના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ડીજીપીની અધ્યક્ષતામાં આ કોન્ફરન્સ છે તે યોજાઈ હતી। ડીજીપીની અધ્યક્ષતા હેઠળ આ કોન્ફરન્સ યોજાઈ। રેન્જ આઈજી, પોલીસ કમિશનર, રેલવે અધિકારીઓ આ કોન્ફરન્સમાં હાજર રહ્યા। રેલવે વિભાગના અધિકારીઓ પણ કોન્ફરન્સમાં હાજર રહ્યા। કોન્ફરન્સમાં ડીજીપી વિભાગના જુદા જુદા જે કામગીરી છે તેની સમીક્ષા છે તે કરવામાં આવી। કેન્દ્ર સરકારની માર્ગ અકસ્માતને લગતી યોજનાની ચર્ચા છે તે કરવામાં આવી હતી। સાથે જ તમામ અધિકારીઓએ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું। આ રાહવીર સ્કીમમાં મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈપણ વ્યક્તિની સામે કદાચ કોઈ એક્સિડન્ટ થઈ જાય, ટ્રાફિક એક્સિડન્ટ થઈ જાય અને એ ટ્રાફિક એક્સિડન્ટમાં કોઈ વ્યક્તિને ગંભીર રીતે ઈજા થઈ હોય અને તમે એક આમ વ્યક્તિ તરીકે જો એ જે વ્યક્તિને ઈજા થઈ છે એમને તમે 1 કલાકની અંદર જો તમે એમને સારવાર માટેની વ્યવસ્થા કરો તો તમને રાહવીર પ્રોજેક્ટ હેઠળ તમને 25,000 ઇનામથી પુરસ્કૃત કરવામાં આવવાનું એક કેન્દ્ર સરકારનું એક રાહવીર સ્કીમ છે।